સુરતના સિંગણપોર વિસ્તારમાં થોડા દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી। આવી ઘટનાઓ નિવારવા માટે પોલીસ દ્વારા રસ્તા ઉપર લોકોને ન સૂરવા માટે સમજાવવામાં આવ્યા છે। સુરત શહેરમાં થોડા દિવસ પહેલા એક 4 વ્હીલ ચાલક દ્વારા હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 3 થી 4 લોકો ભોગ બન્યા હતા। ત્યારે આ ઘટના બાદ સિંગણપુર પોલીસ દ્વારા ફૂટપાથ ઉપર રહેતા મજૂરોને ત્યાંથી ખસેડી યોગ્ય જગ્યા ઉપર રહેવા માટેની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે ઘણીવાર આવી ઘટના બને ત્યારે રસ્તા ઉપર ફૂટપાથ પર સૂતા મજૂર લોકો ભોગ બનતા હોય છે। ત્યારે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હાથી મંદિર રોડ ઉપર મોટી સંખ્યામાં મજૂરો રોડ ઉપર સૂતા હોય છે। તેવા લોકોને ભેગા કરી અને પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ પોલીસ કર્મચારીઓએ આ તમામ મજૂર લોકોને રોડ ઉપર સૂવાથી પોતાને તેમજ પરિવારજનોને જોખમ રહેતું હોય છે, માટે રસ્તા ઉપર નહીં સૂવું તેમ સમજાવવામાં આવ્યું હતું। પરંતુ આ મજૂરોને રહેવા તથા સૂવા માટેની વ્યવસ્થાનો એક પ્રશ્ન હતો। ત્યારે બાબતે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કોર્પોરેશનના વહીવટીતંત્ર સાથે સંકલન કરી કતારગામ તાપી નદીના કિનારા પાસે શેલ્ટર હોમ ખાતે તમામ ઘર વિહોણા મજૂર લોકોને રાત્રિના સમયે રોડ તેમજ ફૂટપાથ ઉપર સૂતા હોય તેવા લોકોને ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમજ આવા લોકોને કોઈ પણ પોલીસ મદદની જરૂર હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની પણ જાણ કરવામાં આવી હતી। ત્યારે સિંગણપુર પોલીસ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે, તો સિંગણપુર પોલીસની આ કામગીરીને લઈને મજૂરોમાં પણ ખુશી જોવા મળી હતી। જો કે કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર કામ કરતા મજૂરો માટે કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની સુવાની વ્યવસ્થા સાઇટ ઉપર કરવાની હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરો મજૂરોને રામ ભરોસે છોડી દેતા હોય છે। ત્યારે પીઆઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટર તમને ત્યાં સુવાની વ્યવસ્થા ન કરી આપે તો પોલીસનો સંપર્ક કરવો તેમ જણાવવામાં આવ્યું હતું। રોજગારની શોધમાં વિવિધ રાજ્યોમાંથી લોકો સુરત આવે છે, તો ઘણા લોકો બાંધકામ સાઇટ ઉપર જ મજૂર તરીકે કામ કરે છે, પરંતુ રહેવાની સગવડના અભાવે પોતાના પરિવાર સાથે રોડ તેમજ ફૂટપાથ ઉપર સૂઈ જાય છે। આ પરિસ્થિતિમાં અનેકવાર ફૂટપાથ ઉપર રહેતા લોકો રોડ અકસ્માતના શિકાર પણ બન્યા છે, જેમાં ઘણા કિસ્સાઓમાં કામદારો ઇજાગ્રસ્ત થયા છે અથવા મૃત્યુ પામ્યા છે। આવી ઘટનાઓને રોકવા માટે સુરત શહેરની સિંગણપોર પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા તેમજ સૂતા કામદારો સાથે વાતચીત કરવામાં આવી હતી। ફૂટપાથ ઉપર રહેતા કામદારોને સમજાવવામાં આવ્યા હતા કે ફૂટપાથ ઉપર સૂવું તેમના જીવ માટે જોખમી છે। અનેકવાર લોકો હિટ એન્ડ રનના શિકાર બન્યા છે। તો સિંગણપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.બી. ગોહિલ ફૂટપાથ પર રહેતા લોકોને મળ્યા અને તેમને જણાવ્યું હતું કે જે લોકો ફૂટપાથ પર રહે છે તેઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યાં તેઓ નોકરી કરે છે ત્યાં બિલ્ડર દ્વારા સૂવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જો આવી વ્યવસ્થા ન હોય તો લોકો પોલીસ સ્ટેશન આવીને જાણ કરી શકે છે। સુવિધા આપનાર વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર આનાકાની કરે તો શ્રમિકો પોલીસનો સંपर्क કરી શકે છે। लोग सब अपनी तरीके से सही सलामत जगह ढूंढेंगे और हम भी आपके लिए सही सलामत जगह ढूंढेंगे। और सबसे अच्छा ये है जिन लोगों के लिए आप काम करते हो, जिस कॉन्ट्रैक्टर के लिए काम करते हो, जिस बिल्डर के लिए काम करते हो, तो अच्छा ये है कि आप वहीं पे रहना रखो। अगर वो लोग आपको रहने का ठिकाना नहीं दे रहे तो आप पुलिस थाने पे मेरे पास आए, साहब हम ये बिल्डर है, ये हमारा कॉन्ट्रैक्टर है, यहाँ हम काम करते हैं, ये लोग हमको यहाँ सोने नहीं देते। रोड पे सोना कभी भी मुनासिब बात नहीं है, क्योंकि आपके बीवी बच्चे और आपके खुद की सलामती है, वो जिम्मेदारी आपकी और हमारी दोनों। आप लोग हजारों किलोमीटर काट के यहाँ रोजी रोटी के लिए आते हो, तो बेटर ये है, अच्छा आपके लिए है कि आप यहाँ से कुछ कमा के अपने घर अपने गांव वापिस जिंदा जाओ। कोई भी हादसा होता है तो वो अपनी गलती से ही होता है, ठीक है। हमारी जिम्मेदारी ये है कि हमने आपको समझाया रोड में आप मत सो। रोड पे सोना भी कानूनन है, वो लीगल बात नहीं है, ठीक है। हम नगर पालिका को बोलेंगे, लेकिन उसके लिए आपको भी रजूआत करनी पड़ेगी। हम अपनी तरीके से यहाँ के जो नगर पालिका के ऑफिसर है उन लोगों को हम बताएंगे, ठीक है। लेकिन मेरी सबसे दो हाथ जोड़ के विनती है कि रोड पे कोई आदमी नहीं सोएगा, ठीक है। अगर आप अभी आपके पास टाइम है, रोड पे आप आज के दिन निकालो, कल निकालो, लेकिन सलामती रख के। इतना बोलने के बाद मैं आपसे विनती करता हूँ कि आपके बीवी बच्चे को कुछ होना नहीं चाहिए, ठीक है। और कोई भी आदमी रोड पे दूसरे आदमी के साथ झगड़ा नहीं करे।